સુરત માંડવી સર્કિટ હાઉસ એક્સટેન્શન ગરેડિયા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે 9.6 કરોડના વિકાસના કાર્યનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। માંડવી ખાતે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે આજે બે મહત્વપૂર્ણ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં 2.10 કરોડના નિમિત્તે સર્કિટ હાઉસ એક્સટેન્શનનું લોકાર્પણ કરાયું હતું, જ્યારે 7.50 કરોડના ખર્ચ બનારનાર ગરેડિયા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચૌધરી, માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, એપીએમસીના ચેરમેન લલ્લુભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી તેમજ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત સરકારના માધ્યમથી માંડવી તાલુકાની અંદર 2 કરોડ ને 10 લાખ રૂપિયાના માતબર રકમ ખર્ચીને સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે માંડવી નગરમાં જે ગરેડિયા નાકું આવેલ છે એ ગરેડિયા નાકું ઉપર અટલ સેતુ પુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એનું નામકરણ પણ અટલ સેતુ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને 7 કરોડ ને 50 લાખ રૂપિયાના ખર્ચે આ નવો પુલ બની રહ્યો છે। આ અટલ સેતુનો પુલ બનવાથી માંડવી નગરના લોકોને ખૂબ લાભ થશે। સાથે સાથે માંડવી તાલુકાના પશ્ચિમના જે ગામડાઓ છે એ તમામ ગામડાઓને માંડવી આવવા માટે ખૂબ અતિ મહત્વનું કામ લાગશે અને એટલા માટે ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।